પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈએ તથા બહેનો, દિવ્ય દે અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 18મી તારીખ, આજનો શુભ સંદેશ સાંભળીએ. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 12મો અધ્યાય, પહેલી કડીથી 8મી કડી સુધી. એ અરસામાં વિશ્રામવારને દિવસે ઈસુ અનાજના ખેતરમાં થઈને જતા હતા. એમના શિષ્ય ભૂખ્યા હતા, એટલે તેમણે અનાજના ઢૂંઢા થોડી ખાવા માંડ્યા. આ જોઈને ફરોશીઓએ ઈસુને કહ્યું, જુઓ, તમારા શિષ્યો વિશ્રામવારને દિવસે નિષેધ છે એવું કરી રહ્યા છે. પણ ઈસુએ તેમને કહ્યું, દાવીદ અને તેના સાથીદારો ભૂખ્યા હતા ત્યારે દાવીદે શું કર્યું હતું તે તમે વાંચ્યું નથી? ઈશ્વરના સ્થાનક જઈને ત્યાં ધરાવેલા રોટલા તે ખાઈ ગયો હતો. જે ખાવાનું તેને કે તેના સાથીદારોને કે પુરોહિત સિવાય બીજા કોઈનો પણ અધિકાર ન હતો. અથવા તમે વાંચ્યું નથી કે વિશ્રામવારને દિવસે મંદિરમાંના પુરોહિતો વિશ્રામવારનો ભંગ કરે છે, છતાં તેમને દોષ લાગતો નથી. પણ હું તમને કહું છું કે અહીં જે મોજૂદ છે તે મંદિર કરતાં પણ મહાન છે. હું તો દયા ઈચ્છું છું, નહીં કે બલિઓ. એ શાસ્ત્ર વચનનો અર્થ તમે સમજ્યા હોત તો નિર્દોષ માણસોને દોષિત ન ઠરાવ્યા હોત, કારણ માનવ પુત્ર વિશ્રામવારનો પણ માલિક છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, પ્રભુ ઈસુના સમયમાં માણસોના જીવનમાં ધર્મ કેવો મોટો ભાગ ભજવતો હતો એ આપણને જોવા મળે છે. ધર્મ માણસને માર્ગદર્શન આપે છે એક કાર્યમાં. દિવસના 24 કલાક છે અને અમુક સમય કહે છે આ સારા સમય, આ ખરાબ સમય. અઠવાડિયાના 7 દિવસ છે, અમુક દિવસ સારા દિવસ, અમુક દિવસ ખરાબ દિવસ. 7 દિવસમાં અમુક દિવસ તહેવારના દિવસ, અમુક દિવસ પવિત્ર દિવસ. ઈશ્વરે બનાવેલા 7 દિવસ સારા દિવસ છે, પવિત્ર છે એમ કરીને પ્રભુ શુભ સંદેશ દ્વારા શીખવાડે છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખેતરમાં તેને જતા હતા અને શિષ્ય ભૂખ્યા હતા, ઢૂંઢા થોડીને ખાધું હતું, અને એના લીધે ફરોશીઓ એમના પર આરોપ લગાડે છે. નિર્દોષ માણસોને દોષિત ઠરાવે છે. ધર્મમાં દયા બતાવવાનું હોય, પણ નિયમ લઈને એમને ગુનેગાર બનાવે છે. માનવતા વગરનું, માણસાઈ વગરનું ધર્મના જે આજ્ઞા, જે નિયમ હોય, જે રિવાજ હતું. એટલે પ્રભુ બતાવે છે, દાવીદે શું કર્યું તમે જાણતો નથી, તમે બધા જાણતા નથી. એટલે દાવીદ કરે તો બરાબર છે, એ તમે એને દોષિત ઠરાવતા. અને વિશ્રામવારને દિવસે પુરોહિતો શું કરે છે એ તમને લાગતું નહીં. પણ આ સામાન્ય માણસો જે ભૂખ્યા હતા અને એ ઢૂંઢા લઈને ખાધું, એમ તમે આરોપ લગાડો છો, દોષ ધરાવો છો. હું તો દયા ઈચ્છું છું, નહીં કે બલિઓ એમ કરીને કહે છે. પ્રભુ પોતે દાવીદના પુત્ર છે એમ કરીને બતાવે છે. સાથે સાથે વિશ્રામવારના દિવસે નિયમ તો બધા માટે છે, પણ પુરોહિતો જે કાર્ય કરે છે એ લોકો કોઈ આરોપ લગાડતું નથી. એમ કરીને પ્રભુ ઈસુ કે પ્રભુ નિયમ કરતાં પ્રભુ પોતે અહીંયા છે એમ કરીને, ઈશ્વર પોતે અહીંયા તમારી વચ્ચે છે એમ કરીને એમને સાબિતી આપે છે, ભાન કરાવે છે. હું તો દયા ઈચ્છું છું, નહીં કે બલિઓ. માણસાઈ વગરના, માનવતા વગરના નિયમો નિર્દોષ માણસોને દોષિત. હા ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આપણે પણ ઘણી વખત અમુક કાયદાઓ લઈને, નિયમો લઈને માણસોને દોષિત ઠરાવીએ છીએ. એટલે પ્રભુ ઈશ્વરના શુભ સંદેશ દ્વારા હું તો દયા ઈચ્છું છું, દયાળુ પરમ સુખી છે એમ કરીને પ્રભુ કહે છે. પ્રભુ ઈસુ પોતે માથ્યુના ગ્રંથમાં 5મો અધ્યાયમાં 22મી કલમમાં તમારા પૂર્વજોને એમ કહેવામાં આવ્યું હતું, પણ હું તમને કહું છું
એક નિયમ જે માણસો જે બનાવેલો નિયમ છે એમના ચેન્જીસ લાવી શકાય. એ માણસો બનાવેલા નિયમ છે. એમ કરીને પ્રભુ ઈસુ આજે શુભ સંદેશ દ્વારા નિયમ નહીં, માણસ, કાયદાઓ નહીં, પણ દયા મહત્વની જેમ કરીને આજના શાસ્ત્ર પાઠ દ્વારા એક અદ્ભુત પાઠ શીખવાડે છે. ઈશ્વર આપણા ઉપર દયા બતાવે છે, આપણે પણ બીજા ઉપર દયા બતાવવાનું છે. જેવા તમારા પરમપિતા દયાળુ છે, તમે પણ દયાળુ થજો, એ પ્રભુના વચન છે. હા સ્મોલ ભાઈ હતા બહેનો, આજના મનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુના ક્રાંતિ વિચાર ઓળખવા માટે તમને મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.